જૂનાગઢથી સમાચાર મળ્યા છે કે લગ્નનો વિશ્વાસ અપાવી વારંવાર દુષ્કર્મ કરનાર આરોપી વસીમ સાદિક નાગોરી જે છે એને બી ડિવિઝન પોલીસે ઝડપી લીધો છે। આરોપી મહિલાથી 5 લાખથી વધુની રકમ અને સોનાના ઘરેણા લઈને જૂનાગઢ તથા રાજકોટની વિવિધ હોટલોમાં દુષ્કર્મ આચરતો રહ્યો હતો। વસીમ નાગોરી પર રાજકોટ, પોરબંદર અને જૂનાગઢ સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કુલ 9 ગુનાઓ નોંધાયેલા છે। હાલમાં પોલીસે આરોપીને પકડી વધુ તપાસ હાથ ધરી છે। ફરિયાદી ભોગ બનનાર યુવતીએ ગઈકાલે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં વસીમ સાદિકભાઈ નાગોરી નામના શખ્સે તેની સાથે લગ્નની લાલચ આપી અને અવારનવાર શરીર સંબંધ બાંધેલ, આ ઉપરાંત તેના રૂપિયાને દાગીના બળજબરીપૂર્વક કઢાવી લીધેલાની ફરિયાદ આપતા બી ડિવિઝનમાં આ ગુનો દાખલ કરવામાં આવેલો છે। આ યુવતી પોતે પ્રાઇવેટ બેંકમાં જોબ કરતી હોય તેવા સમયે ઇન્સ્ટાગ્રામ મારફતે આ વસીમ નાગોરા તેના કોન્ટેક્ટમાં આવેલો અને ત્યારબાદ બંને મોબાઈલથી એકબીજા સાથે વાતચીત કરતા હોય તેવા સમયે આ યુવતીના ડોમેસ્ટિક વાયોલન્સનો કોર્ટમાં કેસ શરૂ હોય એ બાબતની જાણ થતાં આ વસીમે તેને જૂનાગઢ ઝાંઝડા ચોકડીની બાજુમાં આવેલી એક હોટલમાં મળવા બોલાવી અને પોતે આ યુવતી સાથે લગ્ન કરશે તેવો વિશ્વાસ આપી તેની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધેલો। ત્યારબાદ બંને રાજકોટ પણ અવારનવાર મળેલા અને ત્યાં પણ આ યુવતી સાથે લગ્નની લાલચ આપી અને શરીર સંબંધ બાંધેલા। તેમજ વર્ષ 2024 દરમિયાન આ યુવતીને જણાવેલું કે તેને 1 રૂપિયાની જરૂર છે, જો રૂપિયા નહીં આપે તો પોતે આ યુવતીને હોટલમાં મળેલો છે તે બાબતે તેના પતિને વાત કરશે, જેથી કેસમાં જે ડોમેસ્ટિક વાયોલન્સનો જે કેસ કોર્ટમાં ચાલે છે તે નબળો પડશે અને ભોગ બનનાર છે એ આ કેસ હારી જશે। આમ તેને ડરાવી ધમકાવી અને જેથી ભોગ બનનાર યુવતીએ બેંકમાંથી લોન લઈ અને આ વસીમને 1,70,000 રૂપિયા મોકલી આપેલા। ત્યારબાદ પણ રૂપિયાની જ્યારે ખબર ગુજરાતમાં વડોદરાથી સમાચાર મળ્યા છે કે છાયાપુરી રેલવે સ્ટેશન પર મુસાફરને છરીની આડેધડ ધમકી આપી લૂંટ ચલાવનાર 2 શખ્સો પોલીસના જાળમાં ચડ્યા છે। રેલવે એલસીબી પોલીસે સોનુ શર્મા ઉર્ફે નઝરુલ શેખ અને નિર્મલ ઉર્ફે અર્જુન કાઠિયાવાડી નામના આરોપીઓને ઝડપી પાડ્યા હતા। આરોપીઓએ મોબાઈલ લૂંટીને એટીએમ પરથી રૂપિયા પડાવ્યા હતા, જ્યારે પોલીસે તેમની પાસેથી રોકડ અને મોબાઈલ સહિત રૂપિયા 1.21 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 6 પરથી બંને આરોપીઓને ઝડપાઈ ગયા હતા અને સાથે જ પોલીસે તેમના દ્વારા કરાયેલા 5 ગુનાઓના ભેદ પણ ઉકેલી નાખ્યા છે। વડોદરાના જે છાયાપુરી રેલવે સ્ટેશન છે પ્લેટફોર્મ નંબર 2 પાસે એક પેસેન્જરને છરી બતાવીને લૂંટ કરવામાં આવેલી હતી। આ લૂંટના કામે 2 આરોપીઓને ગઈકાલે અટક કરવામાં આવેલી હતી। આમાં એક આરોપી સોનુ ઉર્ફે નઝરુલ શેખ કરીને છે, જે મૂળ વેસ્ટ બંગાળનો રહેવાસી છે અને અત્યારે અમદાવાદમાં રહે છે। બીજો આરોપી નિર્મલ કાઠિયાવાડી કરીને છે, જે રાજકોટનો રહેવાસી છે। એ બંને રેલવેનો સ્માર્ટ કાર્ડ કાઢવાના બહાને ફરિયાદીનો મોબાઈલ અને એના મોબાઈલમાંથી ઓટીપી મળતા હતા અને ફરિયાદીને આવું એમને કોન્ફિડન્સમાં લઈને કે તમારું રેલવે કાર્ડ બની જશે, તમારે અમારી જોડે આવી જાઓ અને